ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ અને નવા લોકમાં પાછું તમારું સ્વાગત છે। આપણો ઘોડો ગયો તો સાંજે જુનાગઢ અને જુનાગઢથી આવીને પછી થોડીક વાર એની આરામ કર્યો અને સવારના પૂરમાં વહી ગયો તો એ વહેલો ભૂકો ભરવા। અત્યારે આવી ગયો ભૂકો ભરી ખાલી થાય છે। અને એને ખાલી ના કરીને આપણે જવાનું છે એને નવરાવી ધોરાવીને કમ્પ્લીટ કરવાનું। અને કાલે આપણે ભરવાનું છે ડીજે ભરીને જવાનું છે ડીજે વગાડવા। એટલે ચાલો આપણે આવી ગયા હતા પલાટે ને આપણો ઘોડો થાય છે તૈયાર। એટલે આપણા ભાઈ ઝીનકાભાઈ છે ને આપણે એવા મોટા એવા યુટ્યુબર આવી રહ્યા અટાણે ચર્ચામાં હતા, તમને બતાવી દઉં। अंकित भाई होनारा करीन से इसकी चैनल को सब्सक्राइब करना, ठीक है? ये बड़ा सा यूट्यूबर बन गया है और हमारा चैनल को सब्सक्राइब करना, हमारा दोस्त है, देख लो, ठीक है? मेरा मान रख के इसके चैनल को सब्सक्राइब करना भाइयों। ऐसा मत करो, इसे आगे बढ़ाओ, इसे जरूरत है आगे बढ़ने की, ठीक है? तो इसके चैनल को सब्सक्राइब कर लेना, जरूर से करना, वरना मेरे आपको मेरी कसम है चैनल को सब्सक्राइब जरूर से कर लेना। थैंक यू अंकितભાઈ। આપણે અંકિતભાઈ કીધું છે સબસ્ક્રાઇબ કરવાનું એટલે વહેલા હેર કરી તો આપણો ઘોડો ફાઇનલ હવે ધોવાવા માંડ્યો છે। જો તમને બતાવું આપણા ઘોડાની સર્વિસ ચાલુ જ છે। એ કે મારે નાવું છે તો હું હાલ નવરાવી દો, બીજું શું હોય। અને આ બાપા કામ કરે છે અત્યારે વેલ્ડિંગનું। અને ભાવેશભાઈ કંઈક ત્યાં લોચામાં પડ્યા છે। અને આજે આપણે ભરવાનું હતું ડીજે। મેં તમને કાલે કીધું હતું ને કે કાલે આપણે ભરશું આપણા ઘોડામાં ડીજે। એટલે અત્યારમાં આપણે થોડુંક સેટઅપમાં કામ કરાવવાનું છે એટલે એ બધું કરાવી લેવું। અને અત્યારમાં આપણે ધૂપ દીવા કરીને હવે જાવું આપણે વેલ્ડિંગ વાળાની દુકાને। ધૂપ દીવા કરીને આપણી ગાડીને કમ્પ્લીટ કરી લીધી છે। તો આપણી ગાડી થઈ ગઈ છે તૈયાર ને એમાં આપણે ભરી લીધું જનરેટર ન્યૂ એડેડ। આ 1.5 કલાકનો ખર્ચો કરવો પડ્યો છે, ધંધો કરો કામ ચાલુ થઈ ગયું છે। તો આપણે આવી ગયા હતા પલાટે અને પલાટે આવ્યા ત્યાં તો કાંઈ જેવું થયું વેળ બધું નોખું કરી નાખ્યું હતું ગામના ઢોરે। એટલે બાપાએ વેરગાડ્યો છે કાંટા કાપવા અને સાંજે આપણે જવાનું છે ડીજે લઈ। એટલે બાપા કેટન કામકાજ કરી નાખો પછી। નજારો તો જોવો એક નંબર હે। આપણે ડીજે લઈને પોતે તો ફાઇનલ હવે આપણો ઘોડો પાછો નવરો થઈ ગયો છે અને આપણે ડીજે બીજે ઉતારીને કમ્પ્લીટ કરી લીધું છે। અને આપણે ઉઠી તો 6 વીઘાના ગયા છે, ઉજાગરા જેવું થોડુંક લાગે છે। એટલે આપણા ઘોડામાંથી હવે આપણે ડીજે ઉતારીને અને હવે આપણે પાછા ફેરા કરી દેવાના છે ચાલુ। જોઈ લ્યો આપણો ઘોડો ગાભો બાભો મારીને કમ્પ્લીટ કરી દીધો। તો આપણે આવી ગયા હતા ધોરાજી આવ્યા છે એક કામ આવી ગયું હતું, કારણ કે આપણા ઘોડાનો તૂટી ગયો તો કાચ, નવો નખોવો પડ્યો છે। જો અહીંયા પડ્યો આપણો જૂનો કાચ। એટલે બધા એમ કે સુકન થાય, સુકન તો થવું છે થાય, પણ ખર્ચો તો અટાણે થયો જ છે ભાઈ। તો આપણા ઘોડામાં મારી દીધું છે નવું રેડિયમ, જોઈ લ્યો। આપણો એલો કાચ તો બદલાવી નાખ્યો હવે। તો અમે થાય છીએ અટાણે હેરાન ને ખેતરમાં રમણ ભમણ। આ મારો કાકો જાય છે આગળ ને આગળ ઓલા ભાઈ જાય છે માપણી કરવા વાળા। એટલે મને તો આમાં કાંઈ હજી ટપ્પો પડતો નથી, એની રીતે માપે છે બધાય। એટલે આપણે હવે બેસવાનું છે સાનું મૂનું। તો ચાલો આપણું ફાઇનલી આજ માપ આવી ગયું છે ને આપણે ખૂટા દેવાજભાઈ કેમ ઘરે ખોડવા માંડ્યા છીએ। જોવા ભાઈ મશીનથી આપણે બતાવે કે અહીંયા ખૂટો ખોડી દો, એટલે અમે અહીંયા ખૂટો ખોડી દઈએ છીએ। એટલે ખૂટા ખોડવામાં મારા કલેજા ધ્યાન રાખવું પડે, નકર ગોબો ઉપડી જાય।